જય હિન્દ મિત્રો, વંદે માતરમ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, એની અંદર આપણે આગળના લેક્ચરની અંદર આમુખ વિશે ચર્ચા કરી લીધી. ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે, એના વિશે આપણે ચર્ચા કરી. અને ત્યાર પછી હવે આપણે આમુખ છે એ આમુખના આધાર સ્તંભો છે, એ આધાર સ્તંભો વિશે આપણે ચર્ચા કરવાની છે. આમુખની અંદર તમે બધાએ જોયું હતું કે ભાઈ આમુખની અંદર કઈ કઈ બાબતો જે છે એ કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હતો. કે ભાઈ આમુખમાં આપણે જોયું કે ભાઈ એક તો ભારત દેશ લોકશાહી ધરાવતો દેશ છે, પ્રજાસત્તાક રાષ્ટ્ર છે, સમાજવાદી છે, બિન સાંપ્રદાયિક ભારતને ઘોષિત કરેલો છે, આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય બધા લોકોને આપેલો છે, વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપેલી છે, ધર્મનિરપેક્ષ આપણું રાષ્ટ્ર છે એ રહેલું છે, દેશની રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટેની બંધુતા. આ મુખ્ય આમુખના શબ્દો છે. અને એ આમુખના શબ્દોમાંથી મિત્રો આપણે આજે લોકશાહી શબ્દ છે એ લોકશાહી શબ્દ વિશે આપણે સમજવાનું છે. જેની અંદરથી આપણે જોઈએ છીએ કે સૌથી પહેલા તો કે ભાઈ લોકશાહી કે ભારતનું બંધારણ છે એ ભારતના બંધારણમાં બંધારણના ઘડવૈયાએ સાર્વભૌમ સત્તા છે, એ સાર્વભૌમ સત્તા કોને સોંપેલી છે તો કે લોકોને. લોકોના હાથમાં બધું મિત્રો સોંપી દીધું છે. આપણા દેશની વ્યવસ્થા, શાસન વ્યવસ્થા લોકોને સોંપેલી છે. અહીંયા દેશની શાસન વ્યવસ્થા કોઈ એક વ્યક્તિ અથવા તો કોઈ એક વર્ગના હાથમાં અંકુશિત થયેલી નથી. લોકોના હાથમાં છેલ્લી ભાગદોર છે એ છેલ્લી ભાગદોર લોકોના હાથમાં છે. તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે, ઘણા બધા રાજ્યની અંદર તમે જોયું હશે કે ભાઈ સરકારો બદલતી રહેશે, રેડી. તો એ વ્યવસ્થા આપણે છે. અહીંયા કોઈ એક જ વ્યક્તિ શાસનમાં રહી શકતો નથી, અથવા તો એક જ વ્યક્તિની શાસન હોય એવું નથી, કોઈ એક વર્ગનું હોય. પહેલા સમયની અંદર આપણે જોયું કે ભાઈ રાજાશાહીના સમયમાં રાજા છે એના જ કુટુંબમાંથી રાજા બનતા. પણ ત્યાર પછી આપણા દેશની અંદર બંધારણના ઘડવૈયા જે છે એણે છેલ્લી સત્તા લોકો જે છે એ લોકોને સોંપી દીધી મિત્રો. હવે એમાં આપણે લોકશાહીની ચર્ચા કરીએ કે ભાઈ લોકશાહી એટલે શું. પહેલાં તો લોકશાહી એટલે શું તો આપણે જોઈશું કે ભાઈ લોકશાહી શબ્દ જે છે એ લોકશાહી શબ્દ એટલે ડેમોક્રેસી. શું કહીશું? લોકશાહીને અંગ્રેજીની અંદર ડેમોક્રેસી કહીએ છીએ. આ ડેમોક્રેસી શબ્દ છે એ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે મિત્રો. કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષા છે એ ગ્રીક ભાષાનો શબ્દ રહેલો છે. અને એ ગ્રીક ભાષા એટલે ડેમોક્રેસીમાંથી મિત્રો ડેમોસ એટલે થાય લોકો. શું થાય છે? લોકો. અને કાર્ટજ એટલે મિત્રો થાય સત્તા, એટલે કે લોકોની સત્તા. એવી રાજ્ય વ્યવસ્થા કે જ્યાં સત્તા છે એ સત્તા લોકોની હોય. હવે લોકશાહીની અંદર તમામ રાજ્ય વ્યવસ્થાની સત્તાઓ છે એની છેલ્લી ભાગદોર લોકોના હાથમાં હોય છે. અમુક વ્યક્તિ અથવા તો કોઈ એક વર્ગ એના અંકુશમાં હોતી નથી રાજ્ય વ્યવસ્થા, પરંતુ રાજ્યની સત્તા લોકોના હાથમાં છે, એ લોકોના હાથમાં હોય છે. હવે તમે જો ભાઈ લોકશાહી કેવી વ્યવસ્થા કહેવાય તો આપણને સમજાવે છે મિત્રો, લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા હોય કે જેની અંદર દેશના તમામ લોકોને, યાદ રાખજો, લોકશાહી એવી શાસન વ્યવસ્થા કે દેશના તમામ લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકે છે. અને સાથે સાથે ખાસ રાજ્ય વ્યવસ્થાની અંદર તમામ લોકો છે એ ભાગ લઈ શકે
છે. આવી વ્યવસ્થા હોય છે એને આપણે લોકશાહી કહીએ છીએ, કે જે રાજ્ય વ્યવસ્થાની અંદર સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય તમામ લોકો મેળવી શકે છે અને સાથે સાથે રાજ્ય વ્યવસ્થામાં ભાગ પણ લઈ શકે છે. અહીંયા ચર્ચા આપણે કરીએ, વિશ્વની મોટા મોટી સત્તાઓ હોય છે, એમાં લોકો રાજ્ય વ્યવસ્થામાં ભાગ ન લઈ શકતા હોય. ઘણા દેશ એવા છે. રેડી, આપણે જોયું છે કે ભાઈ આ ઉત્તર કોરિયા જે રહ્યું નથી લઈ શકતા ને કોઈ લોકો ભાગ. તો એ વ્યવસ્થાને આપણે લોકશાહી નથી કરતા, પણ જે વ્યવસ્થાની અંદર લોકો રાજ્ય વ્યવસ્થામાં ભાગ લઈ શકતા હોય એને સામાજિક અને આર્થિક અને રાજકીય ન્યાય જે છે એ ન્યાય મળતો હોય, આને આપણે લોકશાહી છે એ લોકશાહી કહીએ છીએ. હવે આપણો ભારત દેશ લોકશાહી ધરાવતો દેશ છે, લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. તો એની અંદર તમે જુઓ, ભારતના બંધારણની અંદર, ભારતના બંધારણ પ્રમાણે ભારતના લોકો એટલે કે સાર્વત્રિક પુખ્ત વય, હમણાં એ સમજાવું સાર્વત્રિક પુખ્ત વય એટલે શું. ભારતના બંધારણ પ્રમાણે સાર્વત્રિક પુખ્ત વયે લોકો દ્વારા મત આપી અને ચૂંટાયેલા જે સભ્યો છે, યાદ રાખજો, લોકો દ્વારા મત આપી અને ચૂંટાયેલા જે સભ્ય છે એ સભ્યમાંથી જ મિત્રો દેશની સંસદ બને છે, એટલે કે દેશનું લોકસભા ગૃહ બને છે. રેડી, અને ત્યાર પછી એ જ લોકસભા ગૃહ બને છે, એ લોકસભામાંથી જ આપણે જોઈશી મિત્રો કે ભાઈ કારોબારીની રચના થાય છે. કારોબારીની રચનામાં કોણ હોય? પ્રધાનમંત્રી અને મંત્રીમંડળ. પ્રધાનમંત્રી અને મંત્રીમંડળ હોય છે. પરંતુ આપણે જોયું કે આ લોકસભા જે ચૂંટણીથી ચૂંટાયેલા સભ્યો છે એમાંથી જ કારોબારીની રચના થાય છે, જેમાં પ્રધાનમંત્રી હોય છે, જેમાં વડાપ્રધાન અને એનું મંત્રીમંડળ હોય છે. અને એના દ્વારા જ મિત્રો દેશનું શાસન ચલાવવામાં આવે છે. એના દ્વારા જ દેશનું આપણે જોઈશું કે આખા દેશને ચલાવવામાં આવે છે. તો ભારત દેશ છે, ભારત દેશની આ વ્યવસ્થા છે, જેમાં તમે કહી શકો છો એને કોણ ચૂંટે છે? આપણે બધાએ જ. આપણે જ આપણા પ્રદેશમાંથી દિલ્હી મોકલીએ છીએ. ઉદાહરણ તરીકે આપણા અત્યારના કોણ છે? મોહનભાઈ કુંડરિયા, આપણા સંસદ સભ્ય. આપણા ક્ષેત્રના સંસદ સભ્ય કોણ છે? તો કે ભાઈ મોહનભાઈ કુંડરિયા. તો એને આપણે જ ચૂંટી કાઢીએ છીએ, આપણે જ એને દિલ્હી મોકલીએ છીએ, લોકસભાની અંદર મોકલીએ છીએ. અને એમાંથી જ કારોબારી ગૃહ છે એ બનતું હોય છે, જેમાં મંત્રીમંડળ અને પ્રધાનમંત્રી રહેલા હોય છે. અને એનું કામ છે દેશનું શાસન છે એ શાસન ચલાવવાનું. એટલે આપણે કહીએ છીએ મિત્રો લોકશાહી એટલે શું? તો કહેશે કે ભાઈ લોકોનું એટલે કે આપણું, બીજું લોકો વડે એટલે કે આપણાથી જ, કારણ કે આપણે ચૂંટીએ છીએ એટલે આપણો એ પ્રતિનિધિ છે. આપણને ગમે છે અથવા તો આપણને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે તો જ મિત્રો આપણે એને મોકલીએ છીએ. તો એક તો લોકોથી, લોકો વડે, અને કોની માટે ચાલતું શાસન? તો કે લોકો માટે. લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન છે, એને જ આપણો ભારત દેશ છે એ ભારત રહેલો છે. કે અહીંયા આ રીતની આખી વ્યવસ્થા છે મિત્રો, એ વ્યવસ્થા રહેલી છે. જે રીતે તમે જોવો છો કે ભાઈ જેની અંદર કારોબારી છે એ કારોબારીને પણ મિત્રો અબાધ સત્તા આમાં રહેલી નથી, એને પણ નિર્ધારિત સમય મર્યાદામાં રહેલું છે. આ જે કારોબારી છે એને પણ આપણે જોઈશું કે ભાઈ પૂરેપૂરી સત્તા નથી રહેલી, એને પણ નિયમ અને નિર્ધારિત સમય મર્યાદા છે એની અંદર એની બધી સત્તાઓ રહેલી છે. વડાપ્રધાન પોતાની જાતે કોઈ કાયદો નથી બનાવી શકતા, એને સંસદની અંદર રજૂ કરવા પડે છે. આપણે આગળના ચેપ્ટરોની અંદર બહુ સારામાં સારી રીતે સમજશું કે કઈ રીતે આખી દેશની વ્યવસ્થા ચાલે છે. એટલે એને પણ એની ઉપર નીતિ નિયમો છે મિત્રો, એના પણ કાયદાઓ છે, એ કાયદાઓ બનેલા છે. અને અબાધ સત્તા છે એ અબાધ સત્તા રહેલી
નથી. બીજું તમે જોવો છો આપણો ભારત દેશ છે એ ભારત દેશ મિત્રો પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. કેવો રાષ્ટ્ર છે? પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. એ પ્રજાસત્તાક રાષ્ટ્ર રહેલો છે. જે રીતે આપણે જોઈએ છીએ કે ભાઈ અહીંયા ભારત દેશની અંદર રાજ્ય ચલાવવાની જે સત્તા છે એ સત્તા મિત્રો કોની પાસેથી મળે છે? તો કે ભાઈ પ્રજા પાસેથી. ચૂંટણીઓ દ્વારા, ચૂંટણીથી ચૂંટાયેલા જે સભ્ય છે એ સભ્ય જ શાસનમાં આવે છે અને એના દ્વારા જ દેશની સરકાર છે એ દેશની સરકાર ચાલે છે. ભારતની અંદર મિત્રો કોઈ પણ વ્યક્તિ ભારતના બંધારણ પ્રમાણે યોગ્ય લાયકાત ધરાવતો હોય તો એ હરેક ચૂંટણીની અંદર ભાગ લઈ શકે છે. યાદ રાખજો, ભારતના બંધારણ પ્રમાણે યોગ્ય લાયકાત ધરાવતો વ્યક્તિ છે એ વ્યક્તિ હરેક ચૂંટણીની અંદર પોતે ભાગ લઈ શકે છે, સાથે સાથે પોતે ઉમેદવારી પણ કરી શકે છે અને રાજ્ય વ્યવસ્થાની અંદર ભાગ લઈ શકે છે. એટલે જ આપણે કહીએ છીએ મિત્રો કે આપણો દેશ છે એ દેશ પ્રજાસત્તાક રાષ્ટ્ર પણ છે, કારણ કે અહીંયા સત્તા પ્રજા પાસેથી મળે છે. પ્રજાથી જ દેશનું શાસન છે એ દેશનું શાસન ચાલે છે. અને મિત્રો આનો પણ સમય મર્યાદા છે કે ચૂંટાયેલો સભ્ય છે એ સભ્ય કાયમિક માટે શાસનમાં આવી જતો નથી, કાયમિક માટે એ રહેતો નથી, પરંતુ એ 5 વર્ષની મુદ્દત માટે ચૂંટાઈને આવે છે. કેટલા વર્ષની મુદ્દત મિત્રો? 5 વર્ષની મુદ્દત છે. એ 5 વર્ષની મુદ્દત માટે ચૂંટાઈને આવે છે. એ સત્તા ઉપર છે, એ સત્તા ઉપર આવે છે અને ત્યાર પછી નવી ચૂંટણી જે છે એ નવી ચૂંટણી થાય છે. દેશની અંદર મિત્રો આપણા દેશનું શાસન છે એ સંસદીય સરકાર દ્વારા ચાલે છે. એટલે દેશની સંસદ છે એ સંસદ થ્રુ આપણા દેશનું શાસન ચાલે છે. આપણે આગળ સમજશું કે સરકારને બધી જ રજૂઆતો કરવી પડે છે શેની અંદર? સંસદની અંદર. કે પૈસા કેટલા આવ્યા છે દેશમાં, કઈ કઈ જગ્યાએ પૈસા વાપર્યા છે, કઈ યોજનાઓ પાછળ વાપર્યા છે. એટલે સંસદીય સરકાર છે દેશની અંદર. આપણો દેશ સંસદીય સરકારથી ચાલે છે અને આ સંસદીય સરકાર શેના દ્વારા ચાલે છે? સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત. એટલે સંસદની અંદર મિત્રો સંયુક્ત જવાબદારી એટલે આખા પ્રધાનમંડળની જવાબદારી છે, આખું કારોબારી. એમાં એક વ્યક્તિની નથી, બધા જની સંયુક્ત જવાબદારી છે. અને સરકારના કોઈ મંત્રીશ્રી અથવા તો કોઈ સરકારની અંદર રહેલા વ્યક્તિ એ કાંઈ ભૂલ કરે તો એને સંયુક્ત ભૂલ ગણાય અને બધાને એની જવાબદારી છે એ જવાબદારી લેવી પડે છે. ચૂંટાયેલા જે સભ્યો છે એને તમામને એ જવાબદારી છે મિત્રો, એ જવાબદારી લેવી પડે છે. એટલે જ આપણે જોઈએ છીએ કે ભાઈ આમાં જવાબદાર સરકાર છે એ જવાબદાર સરકાર રહેલી છે દેશની અંદર, એમ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈશી આગળની ચર્ચા કે ભાઈ આપણા દેશની અંદર ભારતના લોકો છે એ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર આપેલો છે. એનો મિનિંગ એવો થાય છે કે વ્યક્તિ પુખ્ત બની જાય. આ એક શારીરિક અવસ્થા છે. પુખ્ત અવસ્થા એટલે શું? તો કે બસ એ જ શરીરની રચના કે જેની અંદર વ્યક્તિ પોતાની જાતે નિર્ણય છે એ નિર્ણય લઈ શકે. રેડી? વ્યક્તિ પોતાની જાતે જ આપણે જોઈશી કે ભાઈ કાંઈ ડિસિઝન જે છે એ ડિસિઝન લઈ શકે, એને પુખ્ત અવસ્થા કહીએ. તો પહેલાંના સમયની અંદર કે પહેલાં થોડાક જ્યારે બંધારણની રચના થઈ એ સમય મિત્રો 21 વર્ષે મત આપવાનો અધિકાર હતો. કેટલા વર્ષે? 21 વર્ષે. આજે આપણે જોઈશી આપણા દેશની અંદર પુખ્ત વયે મતાધિકાર એટલે શું? તો આપણે આજે 18 વર્ષે મત આપવાનો અધિકાર છે. કેટલા વર્ષે? 18 વર્ષ. 18 વર્ષે દેશની અંદર હરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર છે એ અધિકાર રહેલો છે. એટલે સાર્વત્રિક પુખ્ત વયે આપણા બંધારણના ઘડવૈયાઓએ જે આપણને દેશની સત્તા સોંપી દીધી છે. યાદ રાખજો કે લોકો જ ચૂંટે છે વ્યક્તિને અને ચૂંટીને એ જ સરકાર ચલાવવા જાય છે. એટલે જે આપણી ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારના સમયની વ્યવસ્થા જોઈ,
ત્યારના સમયની સ્થિતિ જોઈને, કારણ કે ત્યારે તો એટલું બધું શિક્ષણ પણ નહોતું, બહુ શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, તેમ છતાં આપણે જોઈએ છીએ કે આપણા ઉપર જે સાર્વત્રિક વયે મતાધિકારનો જે આપણી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને દેશની વ્યવસ્થા જે આપણને સોંપી દેવામાં આવી છે, ભારતના લોકોના હાથમાં જ સોંપી દેવામાં આવી છે, એ આપણી માટે એક ખૂબ જ મિત્રો મહત્ત્વનું જે છે એ મહત્ત્વનું ગણાય છે, અથવા તો હિંમતપૂર્વકનું કાર્ય જે છે એ કાર્ય રહેલું છે. આની સિવાય મિત્રો ભારતીય લોકશાહીની અંદર મૂળ આપણે એની આગળ આપણે એને ચર્ચા કરશું જ કે ભાઈ આપણા બંધારણની અંદર લોકશાહીમાં મૂળભૂત અધિકારો આપેલા છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે, સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર આપેલો છે, એટલે કે 18 વર્ષ જેના પૂરા થાય છે એ કોઈ પણ પ્રકારનો ભેદભાવ વગર ચૂંટણીની અંદર મત આપી શકે છે. ભાષા, લિંગ, ધર્મ કોઈ પણના આધારે ભેદભાવ વગર એ રાજ્ય વ્યવસ્થાની અંદર ચૂંટણીઓ છે એ ચૂંટણીઓની અંદર મત આપી શકે છે. આ અધિકાર છે એ અધિકાર પણ આપણને આપેલો છે મિત્રો. તો આટલે સુધી આપણે રાખીએ છીએ. આગળના મુદ્દાઓની ચર્ચા આપણે આગળ પણ કરશું. તમે સારામાં સારી રીતે છે એ સારામાં સારી રીતે આને એક વખત છે એ વાંચી લેજો. ઓકે, ધન્યવાદ.